હેલો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર હનુમાન દાદા અને BAPS સ્વામિનારાયણ મંદિર. તો તમને બધાને દર્શન કરાવશું આજે. તો જોડાયેલા રહો વિડીયોમાં અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નીકળ્યા છીએ. અમે આણંદથી નીકળ્યા છીએ, બોરસદથી. તો તારાપુર, વટામણ, પીપળી, ખેદરા, ધંધુકા, ત્યાંથી સાળંગપુર સીધા. વટામણ પહોંચી ગયા છીએ આપણે. વટામણથી પીપળી ધોલેરા રોડ ઉપર જવાનું. ખેદરા પહોંચી ગયા છીએ. ગેલોફસે ચા પાણી કરી અને પછી આગળ વધશું આપણે. ચા પાણી કરીને નીકળશું અહીંથી સીધા ધંધુકા. ચા પાણી કરીને નીકળશું સીધા ધંધુકા થઈ અને સાળંગપુર જશું. ચાલો હવે નીકળીએ. તો જય સ્વામિનારાયણ. નીકળ્યા છે હવે. ખારસિંગવાળા ભાઈ ખારસિંગ ખાય છે, મેગીવાળા ભાઈ મેગી ખાશે. હવે જઈએ ધંધુકા થઈ અને પછી વાગડ જાશું મારું ગામ બતાવશું અને નીકળીએ ધીરે ધીરે. ચલો વગાડે ફૂલ અવાજ વગાડવાનો. ગામ આવ્યું છે પણ રિટર્નમાં આવશું. પહેલાં દર્શન કરતા આવીએ સાળંગપુર. આગળ પહોંચ્યા છીએ. તો ચલો આપણે પહોંચી ગયા છે સાળંગપુર અને હવે દાદાના દર્શન કરશું. સીધા ગાલ પાછું. સાળંગપુર આવી ગયા છે અને ટાઈમ એવો થયો છે કે મંદિર હજુ ખુલ્યું નથી દર્શન માટે. 3:30 વાગે દર્શન માટે ખુલશે મંદિર. ત્યાં સુધી રાહ જોઈશું આપણે થોડીક. અને ગાડીની પૂજા કરાવવાની છે આપણે. નવી ગાડી મિત્રએ લીધી છે. તો મંદિર દર્શન ખુલવાની હજુ વાર છે. તો અહીંયા બહાર આ દાદાના દર્શન કરી લો. ત્યાં સુધી થોડીક વારમાં મંદિર ખુલશે એટલે આપણે જશું દર્શન કરવા. અહીંયા દાદાની ધજાના દર્શન કરી લો. દર્શનનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે દર્શન કરવા જઈએ આપણે. લાઈનમાં ઊભા છીએ. થઈ ગયા છે. બાજુમાં શ્રીહરિ મંદિર છે, વડતાલ ધામ સંચાલિત. ત્યાં પણ દર્શન કરી લઈશું આપણે. ચાલો મસ્ત એવા દર્શન થઈ ગયા છે. સામે ધાર્મિક સ્ટોર છે અને આ એક
હમણાં તમને બધાને ખ્યાલ હશે, નવું ભોજનાલય બનાવ્યું છે, કષ્ટભંજન દેવ ભોજનાલય. ફોટા અને બધી વસ્તુઓ, પથ્થર ને એવું લેવું હોય તમારે, ફોટા છે, ભગવાનની મૂર્તિ છે, બધું મળે છે અહીંયા. ઘણી એવી સારી વ્યવસ્થા છે અહીંયા. હવે મિત્રની ગાડીની પૂજા કરવાની છે, તો ચાલો હવે. તો થઈ ગયું છે ચાલુ, પૂજા કરવાની છે. પૂજા થઈ ગઈ છે, દાદાના દર્શને થઈ ગયા છે. હવે સ્વામિનારાયણ મંદિર બાજુ જઈશું આપણે અને ત્યાં પણ દર્શન કરી લઈશું. BAPS સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છે BAPS. તો અહીંયા દર્શન કરવા જશું, પર ખૂબ જ સરસ જગ્યા છે. એકવાર તમે પણ આવજો દર્શન કરવા. અમુક સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર છે, શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર છે. ગણપતિ બાપા છે, હનુમાન દાદા છે. અહીંયાથી ઉપર ચડવાનું છે પગથિયા. હરિકૃષ્ણ મહારાજ, દર્શન બંધ થાય છે થોડીક વાર માટે. આપણે હરિકૃષ્ણ મહારાજના એના દર્શન થઈ ગયા છે. શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની બધી વસ્તુઓ અહીંયા મૂકી છે. પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર છે, જ્યાં પ્રમુખ સ્વામીની અંતિમ ઈચ્છા હતી કે મારું સ્મૃતિ મંદિરની સામે અને આમ સામે શાસ્ત્રીજી મહારાજની સામે બને. તો એ જ પ્રમાણે અહીંયા સ્મૃતિ મંદિર છે. અહીંયા એમના અગ્નિ સંસ્કાર કર્યા હતા ધામમાં ગયા ત્યારે. ચલો મહારાજના દર્શન, પ્રમુખ સ્વામી બાપાના દર્શન કરીએ. શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર છે. યોગી બાપા, ભગતજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ. ખૂબ સરસ મંદિર છે, ખૂબ સરસ જગ્યા છે. એકવાર આવો તો અવશ્ય મંદિરના દર્શન કરવા આવજો. BAPS સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર છે સાળંગપુર ખાતે. ઘણા વર્ષો પૂર્વે બનાવ્યું હતું શાસ્ત્રીજી મહારાજે, યોગી બાપાએ અને પ્રમુખ સ્વામી મહારાજના અથાગ પ્રયત્નો થકી મંદિર બન્યું છે. તો જ્યારે પણ સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાએ આવો ત્યારે આ મંદિરના પણ અચૂક દર્શન કરજો. અત્યંત શાંતિ અનુભવાશે
પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર છે. પ્રમુખ સ્વામી મહારાજનું અંતિમ ઈચ્છા એવી હતી કે આ મંદિરની સામે અને આ શાસ્ત્રીજી મહારાજની નજરની સામે, બંને મંદિરની સામે મારા અંતિમ સંસ્કાર કરજો અને ત્યાં સ્મૃતિ મંદિર બનાવવાનું એવું એમનું અંતિમ ઈચ્છા હતી, જે અત્યારના આપણા મહાન સ્વામી મહારાજ અને બીજા સંતો દ્વારા પૂરું કરવામાં આવ્યું છે. તો કેવા લાગ્યા તમને દર્શન? અચૂક કમેન્ટ કરજો અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા પ્રેમવતી રેસ્ટોરન્ટ પણ છે, જ્યાં તમે સાત્વિક નાસ્તો પણ કરી શકો છો. અહીંયા સામે જ છે મંદિરની. રહેવાની પણ વ્યવસ્થા છે ઉતારાની. તો આ રીતનું આજના દર્શન. હવે નીકળીશું, જઈશું ઘર બાજુ. તો કેવો લાગ્યો આજનો વ્લોગ? તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને નીકળશું. અમે નીકળી ગયા છે દર્શન કરીને. હવે નીકળશું, ક્યાંક રસ્તામાં જમીને પછી નીકળશું. દાળ બાટી ખાવાની છે બધાને. તો હવે ભૂખ લાગી છે. બાજા રાયસંગભાઈના પેંડા છે, પ્રખ્યાત છે અહીં. ત્યાં ભાઈ લેવા જશે. હવે અમારે દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા. હવે મારા ઘરે વાગડ જઈ મમ્મી પપ્પાને મળી અને પછી પાછા બોરસદ જવા નીકળી જશું, આણંદ જવા. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ વાગડ. રિટર્નમાં વાગડ આવી ગયા છીએ અને હવે અમારા ગામની એન્ટ્રી છે. દ્વાર છે. આ અમારું ગામ છે, ચુડાસમા સમાજનું. આવી ગયા છીએ ઘરે મમ્મી પપ્પાને મળીને હવે નીકળશું. ગાય માતા ખસું. ઘરે આવીને હવે નીકળી ગયા છે. હવે જઈશું રિટર્ન. તો દાળ બાટી ખાવાની છે હજુ. તો જમીને નીકળીશું. તો આવી ગયા છીએ દર્શન કરીને ઘરે. બધા હમણાં છૂટા પડ્યા. કેવો લાગ્યો આજનો વ્લોગ? કેવા રહ્યા તમારા દર્શન? કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.